मार के मेरे को भाग जाता है तो भी बच्चा आके भाग जाता है करके पहुंच जाता है कूद जाता है आ लगा ना ये बार बुड्ढा तिया के चीज उतांगे नन्नू तिया की चीज उतांगी फिर तो कहेंगे ये मारो सालों को मारो बोलेंगे तो मारेंगे भी बच्चे ऐसे उतांगे देख तिया देखो ऐसे नहीं चाहिए ऐसे उतांगे भी तो क्या कहेगा
અમે એ ઝૂમ એટલા માટે કરીએ છીએ કે આ સામે દેખાય છે બે મહાકાય ટાવર જે ઉભારિયા ગામ આવેલ છે. હવે આ ઝૂમ કરવાથી પણ આ જે ટાવરો અમે બતાવવા માગીએ છીએ, પણ અહીંથી આ જે ટાવરો અમે એટલા માટે બતાવવા માગીએ છીએ કે હવે અમે જે લાઈવ કરી રહ્યા છે નાની દેવરૂપણ ગામથી કમ્પ્લીટ લાઈવ થાય છે ઉભારિયા ગામ સુધી, પરંતુ આ જે અહીંયા પર જે મહાકાય ટાવરો આવેલ છે ઉભારિયા ગામમાં, આ એક ટાવર દેખાય છે આ, અને આ બીજું, એટલે આ બે જે ટાવરો જે છે મહાકાય, હવે ઉભારિયા ગામમાં પહોંચશું અને એનું લાઈવ કનેક્શન કટ થઈ જશે. હવે મોબાઈલ 4G છે, દેવરૂપણથી 5 કિલોમીટરથી લાઈવ અમે કરી રહ્યા છે. હવે જે કંપનીવાળા જે તપાસમાં આવતા હતા એમને કંપનીવાળાનું કહેવું છે કે તમારી પાસે 4G મોબાઈલ હોવાથી કનેક્ટિવિટી રહેતી નથી, તમારે 5G મોબાઈલ લેવું પડશે. તો અમે કંપનીને એ જ જણાવવા માગીએ છીએ કે આ 4G મોબાઈલથી નાની દેવરૂપણ ગામથી આ જે લાઈવ થાય છે, તો પછી ઉભારિયા ગામમાં બબ્બે મહાકાય ટાવર હોવાથી ઉભારિયા ગામમાં જઈને લાઈવ વિડીયો કટ કેમ થાય છે, બસ એ જ અમે જણાવવા માગીએ છીએ. આપ જોઈ શકો છો કે આટલા એરિયામાં કોઈ ટાવર આપણે દેખાતું નથી. આટલા એરિયામાં આપ તમે જોઈ શકો છો, આ દૂર દૂર સુધી કોઈ જગ્યાએ તમને આ ટાવર અહીંયા કોઈ જગ્યાએ તમને જોવા મળશે નહીં. તો પછી ઉભારિયા ગામમાં જઈને ટાવર ગાયબ કેમ થાય છે, લાઈવ થતું કેમ નથી, આ એક બહુ મોટો તપાસનો વિષય છે. અમારો વિડીયો ચાલુ જ છે ઉભારિયા સુધીનો લાઈવ. ખાસ કરીને નેટવર્ક કનેક્ટિવિટી જે છે જે લૂંટવામાં આવે છે તોતિંગ રિચાર્જ કરીને, તો ઉભારિયા ગામમાં જઈને લાઈવ કટ કેમ થાય છે, વિડીયો ટેલિકાસ્ટ કેમ થતું નથી, નેટ કેમ પકડાતું નથી, એ શ્રી સરકારે બે ધ્યાન આપવા વિનંતી છે. અમારો વિડીયો લાઈવ વિડીયો ચાલુ જ છે. અમે 4G કંપનીવાળાને કહેવા માગીએ છીએ કે અમે જીઓ કંપનીવાળાને કહેવા માગીએ છીએ કે આ 4G મોબાઈલ છે, છતાં પણ એનું લાઈવ ટેલિકાસ્ટ કેટલું જબરજસ્ત થઈ રહ્યું છે. 6 કિલોમીટરથી અમે અમારું આ ચાલુ છે, અને ઉભારિયા ગામમાં બબ્બે મહાકાય ટાવરો હોવા છતાં પણ ઉભારિયા પહોંચતાની સાથે જ વિડીયો કેમ કટ થાય છે, લાઈવ કનેક્શન કેમ કટ થાય છે. લાઈવની તો વાત જવા દો, ત્યાં તો નેટના પણ ધાંધ્યા છે, લાઈવને તો જવા દો. આ જે જીઓ કંપનીવાળા જે તપાસમાં આવતા હતા એમણે તો એવી દલીલોને આર્ગ્યુમેન્ટ કરી હતી કે 4G મોબાઈલ છે, લાઈવ માટે તો આટલું હોવું જોઈએ, તેટલું હોવું જોઈએ, ફલાણું ઢીકણું અમટું ઢમકું. અરે ભાઈ જવા દો, આ બધું તમે આ મૂરખ બનાવવાના ધંધા બંધ કરો. આ 4G મોબાઈલ છે, લાઈવ થાય છે આટલામાં નજીક કે દૂર સુધી કોઈ ટાવર નથી કે નજીકમાં, છતાં પણ આ લાઈવ થાય છે. તો પછી તમારી જે દલીલ કેવી રીતે માનવામાં આવશે? અને ઉભારિયામાં જતાની સાથે લાઈવ વિડીયો કટ કેમ થાય છે? એટલે કંઈ પેલા જે જીઓ કંપનીનો જે ટાવર છે એમાં કંઈ મશીનરી ગોઠવવામાં આવેલ છે કે પછી શું? હવે આ અમે જે છે આ વોડાફોન જે ટાવર છે ઉભારિયામાં, એ વોડાફોન ટાવરની રેન્જ અમને લાગે છે ત્યાં સુધી કે જે દેવરૂપણ જે 5 કિલોમીટરથી જે રેન્જ પકડાય છે, કદાચ એ વોડાફોન ટાવરની રેન્જમાં અમે ચાલી રહ્યા છે. અને જેવી રીતના અમે વોડાફોન ટાવર ઉભારિયામાં ક્રોસ કરશું અને ઉભારિયા બસ સ્ટેન્ડ પાસે અમે પહોંચશું, બસ સ્ટેન્ડ ને બસ સ્ટેન્ડથી જે ઉભારિયા દોદન ખાડી પર જે બ્રિજ આવેલ છે એ બ્રિજ પાસે પહોંચશું કે એનાથી થોડું 100-200 મીટર પર અમે પહોંચશું તો કનેક્ટિવિટી કટ થઈ જશે.
તો એવું કંઈ જીઓ કંપની વાળાએ કંઈ ટાવરમાં એવી કંઈ ગોઠવણી કરી છે કે જે હાઈજેક કરે છે, હેંગ. એટલે આ જે વોડાફોનની જે કનેક્ટિવિટી જે છે 5 કિલોમીટર દૂરથી એકદમ મજબૂત કનેક્ટિવિટી જે થઈ રહી છે, તો ઉભારિયા ગામમાં પહોંચતાની સાથે આ કનેક્ટિવિટી કટ કેમ થાય છે આ વોડાફોન ટાવરની? હવે સામે હવે ઉભારિયા ગામ આવશે, અહીંથી 1.5-2 કિલોમીટર છે ઉભારિયા ગામ. હવે સામે વોડાફોન કંપનીનો ટાવર દેખાય છે. અમે આપને અહીંયાથી આ દેખાય છે. આ ઉભારિયા ગામનું વોડાફોન કંપનીનું ટાવર છે. આ વોડાફોન ટાવર કંપનીનું રેન્જ એકદમ મજબૂત છે. હવે અમે ત્યાં પહોંચશું ટાવર પાસે ઉભારિયા ગામમાં, જેના પછી અમે બસ સ્ટેન્ડ એ ટાવરને ક્રોસ કરશું અમે વોડાફોનના, અને જેવી રીતે જીઓ કંપની ટાવરની રેન્જમાં અમે જશું અને કનેક્ટિવિટી કટ થાય છે. તો શું એવું કંઈ છે આ જીઓ કંપની ટાવરમાં કે આખી રેન્જ, આખી કનેક્ટિવિટી ખાઈ જાય છે? આ બોરડીફળી ગામ છે, બોરડીફળી ગામ. હવે ઉભારિયા ગામ આવશે. આ બોરડીફળી ગામ. અમારે રોજ બરોજ લાઈવ કરવાનું કારણ એક જ છે કે જે ગ્રાહકો આટલું બધું રિચાર્જ કરે છે આટલી મોટી રકમનું, તો પછી એના બદલામાં સુવિધા કેમ નહીં? જીઓ કંપનીવાળા જે રિચાર્જથી તોતિંગ પૈસા વસૂલ કરે છે, તો પછી એની સુવિધા અમને આપવામાં કેમ આવતો નથી? અહીંના જે ગ્રાહકો જે છે, ઓનલાઈન કનેક્ટિવિટી, હવે તો ડિજિટલ યુગ ચાલે છે, તો અહીંના જે ગ્રાહકો જે છે જીઓ, તો આ જીઓ કંપની અમને લાગે છે ત્યાં સુધી આ છેતરી રહી છે એના ગ્રાહકોને, કસ્ટમરોને, કેમ કે સેવા જ નથી. આપ જોઈ શકો છો, અમે કંઈ ત્યાં જઈને કટ કરશું નહીં. આ લાઈવ વિડીયો ચાલુ છે. અમે જીઓ કંપનીને અને સરકારને બી વિનંતી કરીએ છીએ કે એકવાર અમારી સાથે તમે આવો ને અમારી જોડે નાની દેવરૂ પણ ગામથી ઉભારિયા ગામ સુધી લાઈવ ટેલિકાસ્ટ કરો. અને આ જ મોબાઈલથી અમે જે મોબાઈલથી લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે, એ જ મોબાઈલથી લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ કે એવું કંઈ જાદુગરી છે આ ઉભારિયા ગામના જીઓ કંપનીના ટાવરમાં કે જીઓ કંપનીના ટાવરની રેન્જમાં આવતાની સાથે આખું નેટવર્ક ગાયબ થઈ જાય છે, હાઈજેક કરી લેવામાં આવે છે. તો એવી કંઈ મશીનરી ગોઠવી દેવામાં આવેલ છે આ જીઓ કંપનીના ટાવરમાં કે વોડાફોન કંપનીનું આ જે કનેક્ટિવિટી, મજબૂત કનેક્ટિવિટી અમે આશરે 6 કિલોમીટરથી અમે લાઈવ કરીને આવી રહ્યા છીએ. આ સામે આપને દેખાશે આ વોડાફોન કંપનીનું ટાવર છે. હવે અમે નજીક જઈને આપને બતાવીશું. હવે કમ્પ્લીટ જ છે. હા, અને સામે દેખાય છે આ જીઓ કંપનીનું ટાવર. હવે અમે આપને જીઓ કંપનીનું ટાવર બતાવવા માંગશું અહીંથી. આ ઝાડોના કારણે હવે આ વોડાફોન કંપનીનું ટાવર, આ જે સામે જે છે આ વોડાફોન કંપનીનું ટાવર. આ વોડાફોન કંપનીનું ટાવર છે સાહેબ, આ વોડાફોન કંપનીનું ટાવર. અને આ જે સામે દેખાય છે, હવે અમે ઝૂમ કરશું, આ જીઓ કંપનીનું આ ટાવર છે, આ જીઓ કંપનીનું. હવે આ જીઓ કંપનીનું ટાવર અને આ વોડાફોન કંપનીનું ટાવર છે. હવે આપે બધું જોયું કે હવે અમે ત્યાં પહોંચશું. હવે અમે જેવી રીતના અમે આ જે જીઓ કંપનીના ટાવરને અમે આપને બતાવવા માગીએ છીએ. હવે અમે અહીંથી અમારું જે આ કિલોમીટર બી બતાવીએ છીએ, અને આ ઉભારિયા ગામ
હવે અહીંયા અમારું આ લાઈવ વિડીયો અમે કટ કરીએ છીએ અને અહીંથી અમે નવો વિડીયો બનાવીએ છીએ અને હવે અમે આ કિલોમીટર આપને બતાવીએ છીએ કે કેટલા કિલોમીટર ગાડી આવી. ત્યાં 13 પર હતી, 313 પર હતી, ત્યાં 16, 43, 13 હતું, અહીંયા 16, 43, 18. બોલે હવે આ અમે એટલે ત્યાંથી એકદમ કમ્પ્લેટ જ એનું વિડીયો લાઈવ વિડીયો થયું છે, મજબૂત થયું છે. હવે અમે કટ કરીને અહીંથી બીજો વિડીયો બનાવશું. અમે હવે આ લાઈવ વિડીયો અમે અહીંયા કટ કરીએ છીએ. હવે બીજો વિડીયો અમે બનાવશું કે ક્યાં સુધી આ કનેક્ટિવિટી થશે. આ બંને ટાવર અમે આપને બતાવ્યા.